rainbow zebra crossing. Storybook garden. Journey begins. એને શું કહેવાય ગુજરાતીમાં? ચકડોળ. હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ અવર ચેનલ. અમે છીએ ધ ગુજર ફેમિલી ઇન કેનેડા અને આજે જે વ્લોગ પોસ્ટ કરી રહી છું એ ગયા વર્ષનો છે, પણ અત્યારે એટલે કરી રહી છું કે હવે સમર આવવાનો છે અને જો તમે અમને કેનેડાથી જોઈ રહ્યા છો અને તમે કોઈ સારી જગ્યા એક્સપ્લોર કરવા માંગો છો તમારા બાળકને લઈને જવા માટે, તો ધીસ ઇઝ વન ઓફ ધ બેસ્ટ પ્લેસ ટુ વિઝિટ. તો જૂનો વ્લોગ છે એટલે પહેલાં અમે હિન્દીમાં વ્લોગ બનાવતા હતા, એટલે વ્લોગ હિન્દીમાં સ્ટાર્ટ કર્યો હશે અને થોડું વચ્ચે ગુજરાતી પણ હશે, એવી રીતે હશે. પણ હોપ કે તમને આ વ્લોગ ગમશે. 2 ભાગમાં મૂકું છું. સ્ટોરી બુક ગાર્ડન જે લંડનમાં આવેલો છે એનું, એ જે અમે વિઝિટ કરવા ગયા હતા એનો વ્લોગ છે. પ્લીઝ બંને પાર્ટ જોજો અને જો તમે કોઈ સારી જગ્યા સમરમાં વિઝિટ કરવા માંગો છો કેનેડામાં તો આ જગ્યાએ ચોક્કસથી જજો. और आज हम जा रहे हैं स्टोरी बुक गार्डन. अभी कहीं जा रहे हैं? Storybook garden. तो लेट्स हैव फन. तो अभी जिसने भी हमारी चैनल लाइक शेयर सब्सक्राइब नहीं किया है तो जल्दी जल्दी लाइक शेयर सब्सक्राइब कर दो, तो मजा आएगा देखने में. सो रुचा, कहाँ जा रहे हैं हम? So let's go story book garden. Let's go. स्टोरी बुक गार्डन. Oh wow, it's a rainbow zebra crossing. Storybook garden. Hello, how are you? Thank you. Yeah. Okay. I can do all right by myself. Yeah. Thank you so Thank much. you. Alright, thank you. બીજી રાખડી. Yeah? બીજી રાખડી. Yeah, બીજી રાખડી. તો પહેલા ટ્રેન વાળામાં જઈ આવું છે. Oh, let's go. चलो पीहू, लेट्स गो फर्स्ट. तो हमने टिकट्स परचेज कर ली है, पर जो ट्रेन है वो जल्दी बंद हो जाती है. 7:45 तक कर लेना है. तो अभी क्योंकि 2 ऑलरेडी बज गए हैं तो हमने सोचा पहले ट्रेन कर लेते हैं और फिर जाएंगे वहाँ पर, तो वापस आना ही नहीं पड़ेगा. सो लेट्स गो एंड एंजॉय ट्रेन राइड. तो अभी ऐसा एंट्री पास दिया हुआ है, तो उसमें उन लोगों ने लिखा है 3 गेस्ट, क्योंकि 2 एडल्ट 1 चाइल्ड. इसके साथ ये मैप है where we can go. Let's go. ये ट्रेन में जाना तारे कई ट्रेन? Train है रही. Are you excited? Journey begins. Yeah. How are you? My good man. Me in London man. वो जो जल्दी तैयार गीस. और वहाँ देखो घीस चल रही है, एकदम लाइन में चलेंगे तीनों. पीहू, पीहू, मम्मा and डैडी. Yeah. Me on the first line, you on the second line, Daddy on the third line. Yeah. As always. The train was great. અમે પહેલા કમાટી બાગ જતા હતા ને ત્યારે હવે બેસતા હતા. કમાટી બાગ એ ઝૂ હતું, ઝૂ છે વડોદરા. ઓહ, તે અહીંયા હવે તો બેસતા હતા. હું તો પહેલી વાર બેઠી છું. મજા આવી? હા, ઇટ વોઝ લાઈક ઇનક્રેડિબલ. મને એવું થયું કે હું સાચી ટ્રેનમાં
કશે જઉં છું. સાચી ટ્રેનમાં તું કોઈ દિવસ એકવાર બેઠી તું નાની હતી ત્યારે બેઠી એક બેન લખે છે કેવું મેરી ગો રાઉન્ડ. એને શું કહેવાય ગુજરાતીમાં ચકદોડ. કે શું કહેવાય ચકદોડ. ચરર મારું ચકદોડ ચાલે. ઓય એકલી એકલી ઝૂમ છોકરી મોટી થઈ ગઈ હવે એકલી જાય. તો લાસ્ટ ટાઈમ ખબર છે તમે હું બેઠી હતી રાઈટ આ ટોરોન્ટો ઝૂમાં. એમાં નહીં નાયકને ગયા તો તારે હા પાછા લખવા હા અને હવે અમારું બેબી આખી જગ્યામાં એકલી જ છે. કેવું રહ્યું? ગ્રેટ. ગ્રેટ. વેલકમ. આ શું ઓ વાવ, સ્ટીમ્ડ. શું છે? ઓ મિસ ફેરી. ચલો નાનું વિલેજ બનાવ્યું છે. एवरी सिंगल स्पॉट इज अ पिक्चर स्पॉट. सब जगह पर फोटो खींचवाना है हमें. वाह તાર ફોટો પડાવવાનો છે અહીંયા? નો. નો? હેલો મિસ્ટર ક્લોક. આખી વેલ છે જો. અને અંદર આવતાની સાથે તમે અમુક રાઈડ યુઝ કરી શકો. એકચ્યુઅલી ઘણી બધી બંધ હતી. તો હવે એવો ટાઈમ હતો કે પીહુની હાઈટ એટલી છે કે એ એકલી બેસી શકે એવું હતું રાઇડ્સમાં. તો આ વખતે એક્સપિરિયન્સ થોડોક અલગ હતો કેમ કે એણે બધી રાઈડ એની જાતે એકલા એન્જોય કરી હતી. તો વી આર ઓલ્સો સો પ્રાઉડ ઓફ હર કે એને બહુ મજા આવી. ગુડ ગુડ ગુડ. I'm gonna be a ગીત પેલે નહીં ઓ અહીંયા શું છે? હેલો. ચાલો બગીચામાં એવું કે શું કહેવાનું? ચાલો બગીચામાં Oh, there's a small house. હા Beep, bop, beep, bop, beep, beep. Hi, Trash. Oh. Oh, અહીંયા શું છે? Oh, અહીંયા. લે ફરીને પાછા આવી ગયા. It was fun making trash.
વીરે બાય બાય. શું છે અંદર? ખોલતા ઓ તા પેલું જ છે રાઈટ. બસ તો અહીં ઉભી જો તો ખરી, આઈ તો ખરી. Oh, this is catfish. Amrit? ગોવા જવાનું માછલ લેવા. कैसे डीप वाटर? डीप वाटर. आप जब अंदर आते हो, आप जब अंदर स्टोरी बुक गार्डन में आते हो तो इधर क्या खाने की जगह होती है जहाँ जगह- आप बैठ के खा सको. अच्छा सा बनाया हुआ है. વોશરૂમ્સ બી હે. તો રાઇડ્સ ને એવું પતાવીને હવે અમે લોકો જઈ રહ્યા છે અંદર. ત્યાં થોડું ગેમ એરિયા હતો અને પછી અમે લોકોએ લંચ કર્યું અને પછી સ્પ્લેશ પેડ હતું. તો એ બધું આપણે જોઈશું નેક્સ્ટ વ્લોગમાં, કેમ કે આ વ્લોગ પછી બહુ મોટો થઈ જશે. હોપ કે તમને આ વ્લોગ ગમ્યો હશે. સ્ટે ટ્યુન ફોર પાર્ટ 2. ફરી મળીએ ત્યાં સુધી. જય શ્રી કૃષ્ણ.